हेलो मित्रों, दरेकનું हार्दिक स्वागत છે। મિત્રો ધોરણ 7 વિષય છે ગુજરાતી, ભાગ નંબર 1। મિત્રો સ્વાધ્યાય પોથી આવે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। તમામે તમામ તમારા જે સ્વાધ્યાય પોથીની તમામે તમામ જે પ્રશ્નો હોય, કોઈ પણ જે અન્ય રીત હોય, તમામે તમામનું સોલ્યુશન મળી જશે। મિત્રો પહેલો છે પાઠ નંબર 1 પ્રાણી માત્રને। તો સંપૂર્ણ સોલ્યુશન શરૂ કરીએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, આપેલા શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો। ડાબી બાજુ છે ખોટું લાગવું, જ્યારે સામે છે ખપ લાગવું। તો તેની અંદર મિત્રો આપણો જવાબ આવશે ખબર પડવી, અને ખપ લાગવું તો કે ઉપયોગમાં આવવું। તમારે જે છે અહીં આપણે જે છે હાઇલાઇટ કરેલો છે તે આપણો સાચો જવાબ બનશે મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ જઈએ। પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો। તો કૌંસમાં આપેલા છે અંતર, જિંદગી, સદા, રહમ, સંપૂર્ણ, પ્રમાણિક, નમન અને સ્મરણ। તો ઉદાહરણ તરીકે અહીં આપેલો છે ઉદાહરણ, ઘડો પૂરેપૂરો પાણીથી ભરાઈ ગયો છે, તો શું આવશે? સંપૂર્ણ। જોઈએ પહેલું, નેક અને સરળ જીવન જીવવું જોઈએ, તો પ્રમાણિક। 2, સવારે ઉઠીને ઈશ્વરને વંદન કરવા જોઈએ, તો કે નમન। 3, મંગલ મંદિર ખોલો દયામલ, તો કે રહમ। 4, સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારે નિષ્ફળ જતી નથી, તો અંતર। 5, આપણે ગાયો ચરાવવા જતા ત્યારે બોર બહુ ખાતા એ તમને યાદ છે, તો સ્મરણ। મિત્રો આ રીતે તમામે તમામનું સોલ્યુશન આપણે ચેનલ પર મળી જશે, તો ફટાફટ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। છઠ્ઠા નંબર છે જીવન એવું જીવો કે બધા યાદ કરે, તો કે જિંદગી। 7, બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખો, તો સદા। પ્રશ્ન 3 છે ઉદાહરણ મુજબના બીજા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો। તો મિત્રો ઉદાહરણ તરીકે આપ્યું છે હિંસા તો અહિંસા, ત્યારબાદ સંસારી તો સંન્યાસી, અન્યાય તો ન્યાય। ત્યારબાદ આગળ છે અધર્મ તો ધર્મ, પૂર્ણ તો અપૂર્ણ, વિસ્મરણ તો સ્મરણ, નીતિ તો અનીતિ। પ્રશ્ન 4, નીચે આડા અવળા અને અધૂરા વાક્ય લખેલા છે, જે ઉદાહરણ મુજબ ભેગા કરી સાચા વાક્ય લખો। તો ઉદાહરણ તરીકે અહીં આચરનાર મહાવીરને નમન, તો કે આડાવડા છે, તમે જોઈ શકો છો। તો અહીં પણ આપણને જે આ રીતે કોષ્ટકને આ રીતે આપેલો છે એ તમારી જે છે સ્વાધ્યાય પોથીની અંદર પણ આપેલો છે, જેથી આપણે રીડ કરતા નથી, ડાયરેક્ટલી તેની અંદર વાક્ય છે તો કે જન સેવાના પાઠ શીખવનાર બુદ્ધને વંદન કરીએ, રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલમાં રહેજો, દિલમાં પવિત્રતા રાખનાર જરથોસ્તી વિશ્વ શાંતિમાં મદદ કરજો, જીવનમાં ટેક લેનાર રામ અંતરમાં વસજો, યોગી અને નિર્લેપી રહેનાર કૃષ્ણ અમારા મનમાં રહેજો। પ્રશ્ન 5, કૌંસની અંદર શબ્દો આપેલા છે તો, નહીતર, જોતો, તો પણ, એટલે, છતાં પણ। તો તેની અંદર પહેલો આપણે ખાલી જગ્યા છે આ સ્થાને તેના પપ્પાએ શાળામાં જવાની ના પાડી, તો કે છતાં પણ ખાલી જગ્યા આવશે તે શાળામાં આવે। ત્યારબાદ આગળ છે મિત્રો જો મહેનત કરશો તો સફળતા મળશે। 3, નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવું નહીં। ત્યારબાદ આગળ જોઈએ 4, પરીક્ષામાં સોનલે મને પેન આપી, નહીતર હું પરીક્ષામાં શું લખત। ત્યારબાદ છે આગળ 5, શાળા સરસ્વતીનું મંદિર છે, એટલે આપણે સુઘડતા રાખવી જોઈએ, એટલે કે સ્વચ્છતા રાખવી જોઈએ। ત્યારબાદ છે આગળ 6, જો તમે વૃક્ષો વાવશો તો વરસાદ આવશે। પ્રશ્ન 6, જોડણી સુધારીને સાચો શબ્દ લખો। પહેલું છે નીતિ, તો મિત્રો નીતિ જે છે આ રીતે આપણે લખાશે। ત્યારબાદ બીજા નંબર છે મહાવીર, તો સામે મહાવીર આપણે સાચો લખેલો છે। 3, અહિંસા તો અહિંસા, ક્ષમા સીધું તો ક્ષમા સિંધુ, નિર્લેપી તો નિર્લેપી, અને વાત્સલ્ય તો વાત્સલ્ય। ત્યારબાદ આગળ છે પ્રશ્ન 7, જેની અંદર છે પ્રશ્નોના જવાબ લખો। પહેલો છે અહિંસા એટલે શું? તો જવાબ છે અહિંસા એટલે કોઈ પણ જીવને મન, વચન અને કર્મથી ઈજા ન થાય અથવા નુકસાન ન કરવું તે। પ્રશ્ન 2, મહાવીર સ્વામીને કાવ્યમાં કેવા કહ્યા છે, શા માટે? મહાવીર સ્વામીને તપસ્વી કહ્યા છે કારણ કે તેમણે પ્રાણી માત્રને રક્ષણ આપવું જોઈએ, સૌને પોતાના સમાન માન્યા અને પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું હતું। પ્રશ્ન 3, ભગવાન ઈસુ માટે કાવ્યમાં કયા કયા વિશેષણો વપરાયા છે, શા માટે? પ્રેમરૂપ પ્રભુ, પુત્ર અને ક્ષમા સિંધુ વિશેષણો વપરાયા છે।
પ્રભુ પુત્ર ઈસુ ઈશ્વરના પુત્ર હતા, તેથી અનેક સમાજ સિદ્ધો એટલે તેઓ શત્રુને પણ માફ કરતા હતા એટલા માટે વપરાયા છે. ત્યારબાદ છે પ્રશ્ન 4. વિશ્વ શાંતિ માટે શું કરવાનું કહ્યું છે? કાવ્યમાં વિશ્વ શાંતિ માટે બધા ધર્મોના શાસકોના ઉપદેશો અને આદર્શોને યાદ કરીને તેનું પાલન કરવાથી વિશ્વમાં શાંતિ સ્થપાઈ શકે. પ્રશ્ન 5. કાવ્યના આધારે શ્રીરામ વિશે 2 વાક્ય લખો. શ્રીરામે એક પત્ની વ્રતનું પૂર્ણ પાલન કર્યું. શ્રીરામે પોતાના જીવનમાં ન્યાય અને નૈતિકની ટેક રાખી હતી. પ્રશ્ન 9. શાળા પુસ્તકાલયમાંથી આપના દ્વારા વાંચવામાં આવેલ પુસ્તક વિશે સાર લખો. તો મેં મારી શાળાના પુસ્તકાલયમાંથી પંચતંત્રની વાર્તાઓ નામનું પુસ્તક વાંચ્યું છે. આ પુસ્તકમાં ઘણી રોચક અને શિખામણ આપતી વાર્તાઓ છે. દરેક વાર્તા સાથે એક નૈતિક શીખ હોય છે. તેમાં સિંહ અને ઊંટ જેવી ઘણી પ્રસિદ્ધ વાર્તાઓ વાંચી. વાર્તાઓ સરળ ભાષામાં લખાય છે અને રસપ્રદ ચિત્રો સાથે છે. આ પુસ્તક વાંચીને મને સાચા મિત્રત્વ, ઈમાનદારી અને સમજદારીની મહત્તા સમજાય. એ પછી હું વારંવાર અન્ય પુસ્તકો પણ વાંચવા લાગ્યો. પંચતંત્રની વાર્તાઓ પુસ્તકથી મને વાંચવાની અને શીખવાની નવી રુચિ મળી. પ્રશ્ન 10. તમારી શાળાના થતા પ્રાર્થના કાર્યક્રમ વિશે વિગતે લખો. તો કે હું શ્રી સરસ્વતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. મારી શાળામાં દરરોજ સવારે 11 વાગ્યે પ્રાર્થના થાય છે. તમામ વિદ્યાર્થીઓ લાઇનમાં બેસીને શિસ્તમાં રહે છે. પહેલા પ્રાર્થના ગવાય છે, ત્યારબાદ ધોરણ અનુસાર બાળગીત, ધૂન, ભજન ગવાય છે. ત્યારબાદ ઘણી પ્રેરણાદાયક વક્તવ્ય થાય છે અને શિક્ષક શ્રી દ્વારા સુવિચાર કહેવામાં આવે છે. ત્યારબાદ વંદે માતરમ અને સૂત્રો બોલાય છે. આ પ્રાર્થના સભાથી શિસ્ત, નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ભાવના વિકસે છે. પ્રાર્થના કાર્યક્રમના અંતે વ્યાયામ અને કસરત પણ કરવામાં આવે છે. મને મારી શાળાની આ સંસ્કારભરી સભા ખૂબ જ ગમે છે.